મિત્રો આપણે અત્યારે કચ્છના નાના રણમાં છીએ. કુડાથી વાસણા દાદાના મંદિરે જઈએ એટલે વચ્ચે આ રણ આવે 35 કિલોમીટરનું. અને આ 35 કિલોમીટરના રણમાં અસંખ્ય અગરિયાઓ જે છે તે મીઠાનું કામ કરે છે, મતલબ કે મીઠું પકવે છે. અગરિયા પરિવારના જે બાળકો છે તે અહીંયાથી જે કંઈ શ્રદ્ધાળુઓ નીકળે વાસણા દાદાના મંદિરે દર્શન કરવા માટે, જે શ્રદ્ધાળુઓ જાય તો તેઓ માટે પાણીની વ્યવસ્થા જે છે તે પાણીની વ્યવસ્થા કરતા હોય છે. રણમાં અગરિયાઓને પણ ટેન્કર મારફત જે પાણી છે એ પાણી આપવામાં આવતું હોય છે. અને આ અગરિયા પરિવારના બાળકો છે તે અહીંયાથી જે શ્રદ્ધાળુઓ નીકળે, ટ્રેક્ટર લઈને નીકળે, કાર લઈને નીકળે, બાઇક લઈને નીકળે, કોઈ ચાલતા ચાલતા નીકળે તો તેઓને પાણી જે છે એ પાણી પાય છે. આ બધા તમે જુઓ છો કે આ બાળકો આ રીતના જે એમના નજીક ઝૂંપડા હોય એ બાળકો અહીંયા આગળ પાણીની બોટલોને લઈ અને અહીંયા ઊભા હોય છે અને શ્રદ્ધાળુઓને પાણી પાય છે. આ એક દીકરી છે, આપણે એની સાથે વાત કરશું. શું તારું નામ? અંજલિ. અંજલિ, ભણવા જાસ? હા. કેટલું ભણેશ? છઠ્ઠું ભણેશ. આજ શનિવાર એટલે વહેલા છૂટી ગયા તો પછી આ તમે શું કરો? પાણી બધાઈને પાવ? હા, સેવા કરી દાદાની. સેવા કરો પછી કોઈ કંઈ આપે વાપરવાના કંઈ પૈસા કંઈ? હા, આપે. બધાય આપે કે કોક આપે ન આપે એવું બધું? કોક આપે અને કોક નોય આપે? કોક ના આપે. તું શરમાશ કેમ આટલી બધી? છઠ્ઠું ભણેશ ને તું? હા, આ બાજુ આવતી રહે. છઠ્ઠું ભણેશ? છઠ્ઠું ધોરણ ભણું. અને ક્યાં અહીંયા ઓલી રણમાં અગરિયાઓની બસ આવે એમાં જ ભણવા જાતી છો ને? હા. તો પછી ભણવા તમે જાઓ ને નવરા હોય ત્યારે આ પાણી નહીં પાવાનું? કેટલાક લોકો રોજના આવતા હશે? આવી કેટલીક બોટલો પાણીની પીવરાઈ દો રોજ? બે. તમારે અહીંયા પાણી ક્યાંથી આવે? જીજવાડા છે. એટલે ઝીંઝુવાડાથી ટેન્કર આવે કે પછી તમે ભરવા જાવ ઝીંઝુવાડા? ટેન્કર. કેટલા દિવસે આવે ટેન્કર? 15 દિવસ. તું આ બાજુ આવતો રે. શું આંખમાં કઈ ઉડ્યું હે? ધૂળ્યું દે. તારું નામ શું? ઈ કે આર્યન. આર્યન. તું કેટલું ભણેશ? હું ત્રીજું ભણેશ. તો આ બાજુ જો તો ખરો, તું કેમ આટલો બધો શરમાશ? તારું નામ શું? ધાર્મિક. શું નામ હે? ધાર્મિક. તું ભણવા જાસ ધાર્મિક? કેટલું ભણેશ? પેલું. આ દુકાન હે આજુબાજુમાં ક્યાંય? ભાગ લેવો હોય દુકાન હે? નથી. તારું નામ શું? હે? કિસુ. અક્ષુ. શું નામ તારું? અક્ષુ. તું પાણી પાસ બધાઈને એમ? તું જાસ ભણવા? કેટલું ભણેશ? 2 ભણેશ. હાલો.